નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હાલ હમણાં ટ્રેન ઉપર ભયંકર આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે। ગુરુવારે ટ્રેનને ઉથલાવવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો। ધડાકાના કારણે ટ્રેનના એક કોચને આંશિક નુકસાન થયું હતું। રેલવે અધિકારીઓએ કહ્યું કે વિસ્ફોટના કારણે કોઈપણ મુસાફરોને નુકસાન થયું નથી। સ્ટેશન માસ્ટર મુરતલા ખાને સીબીમાં પત્રકારોને કહ્યું કે આતંકવાદીઓએ સીબી જિલ્લાના બખ્તિયારાબાદ અને ડંબોલી વિસ્તાર વચ્ચેના રેલવે ફાટકે બોમ્બથી ઉડાવી દીધો છે, જેના કારણે કરાંચીથી ક્વેટા જઈ રહેલી બોલન મેલ ટ્રેનને અસર થઈ છે। વિસ્ફોટના કારણે ટ્રેનના 7 નંબરના કોચને નુકસાન થયું છે। ઘટના બાદ બખ્તિયારાબાદ ડંબોલી વચ્ચેનો ટ્રેન વ્યવહાર અટકાવી દેવાયો છે। રેલવે અધિકારીઓએ કહ્યું કે રેલવે પાટાનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ અહીં ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે। ઘટના બાદ પંજાબથી દોડતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ડેરા મરાદ જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી, જ્યારે એક દિવસ પહેલા રવાના થયેલી બીજી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા નજીક સીબી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી।